પ્રધાનમંત્રીના દરેક વિસ્તાર અને દરેક કાર્યક્રમને અનુલક્ષીને કપડાં જોઈ સમગ્ર વિશ્વમાં ચર્ચા થતી રહેતી હોય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટાઇલિશ કપડાનો દાહોદથી જૂનો નાતો રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સંઘ પ્રચારક હતા અને દાહોદમાં પ્રચારક તરીકે આવ્યા હતા, ત્યારે સંગમ ટ્રેલર ખાતે તેઓની જૂની બેઠક ચાલતી હતી. ત્યારે તેઓની સાથે સંઘમાં અમૃતભાઈ ચૌહાણ અને દાહોદના અન્ય લોકો પણ જોડાયા હતા. જો કે ત્યારબાદ અમૃતભાઈ ચૌહાણ, જેઓ કે 1962થી દરજીકામના વ્યવસાય સાથે જોડાયેલા હતા, અને નરેન્દ્ર મોદી માટે તેઓએ પ્રથમવાર હાફ બાય કુર્તાનું સીવણ કર્યું હતું, જેનો ઉલ્લેખ પ્રધાનમંત્રીએ પોતાની સ્પીચમાં 2012માં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કર્યો હતો. ત્યારબાદ એપ્રિલ 2022માં પણ દાહોદ ખાતે સભા દરમિયાન પોતાની સ્પીચમાં સંગમ ટ્રેલરનો ઉલ્લેખ કર્યો હતો કે મોદી બહુ ફેશનેબલ કપડાં પહેરે છે. મોદીના કપડાં બહુ ફેશનેબલ હોય છે, આવું લગતા હોય છે. પણ આજે હું દાહોદમાં એ રહસ્ય ખોલવાની મને ઈચ્છા થાય છે. ઘણું બધું લખાય છે અંગ્રેજી છાપાઓમાં, તો એટલું બધું લખાય કે મોદી સાહેબના કપડાં એના પર ચર્ચા થાય. પણ આ કોઈને ખબર નહીં હોય, વર્ષો સુધી મારા કપડાં આ દાહોદમાં સીવાતા હતા. સંગમ ટેલર. હવે તો મારા અમૃતભાઈ રહ્યા નહીં. એમના સંતાનો આજે પણ મારી કાળજી લેતા હોય છે. બહુ ઓછાને ખબર હશે આ કે કોઈ આદિવાસી જિલ્લામાં એક નાણકની દુકાનમાં બેઠેલો દરજી એ વર્ષો સુધી આ રાજ્યના મુખ્યમંત્રીના કપડાં સીવતો હોય અને દેશ અને દુનિયામાં એના કપડાની વાહવાઈની ચર્ચા થતી હોય. મહત્વનું છે કે પ્રધાનમંત્રી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને ખાસ દાહોદમાં તેમનો કાર્યક્રમ છે. ત્યારે પ્રધાનમંત્રી માટે સંગમ ટ્રેલર દ્વારા 5 જેટલી કોટી જેકેટ કરવામાં આવ્યા છે. દાહોદના એમજી રોડ મુકામે આવેલી સંગમ ટેલર જે દુકાન, આમ તો દુકાનનું નામ સંગમ ટેલર, અને લોકોને લાગતું હશે કે આ એક સામાન્ય જે દરજીની દુકાન છે, પરંતુ આ સામાન્ય દરજીની દુકાન નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2002માં જ્યારે મુખ્યમંત્રી બન્યા હતા તે સમયથી પહેલાંના આ જે અહીંથી કુર્તા પહેરે છે, અને વડાપ્રધાનના જે સ્ટાઇલિશ કુર્તાની વાતો થતી હોય તે સ્ટાઇલિશ કુર્તા દાહોદથી નીકળ્યા છે. આપણી સાથે જે દુકાનના ઓનર ધર્મેન્દ્રભાઈ છે, તેઓ સાથે વાતચીત કરીશું. ધર્મેન્દ્રભાઈ, આ જે વડાપ્રધાનના કુર્તાની વાતો આપણી સાથે જોડાયેલી છે, શું છે પૂરી સ્ટોરી? આના અંદર મોદી સાહેબ જ્યારે સંઘ પ્રચારક હતા પહેલાંના જમાના ટાઈમમાં, તે ઘડી મારા કાકા અમૃતભાઈ હતા, એ પણ એ સંઘ કાર્યકર હતા. તો બંનેનો પ્રવાસ સાથે રહેતો હતો અને સાથે સંઘનું કામ કરતા હતા. તો નરેન્દ્ર મોદી સાહેબની બેઠક અહીંયા અમારી દુકાને જ હતી ને સંઘની વાતો પણ અહીંયા થતી હતી. ત્યારથી કપડાં એ અમારા ત્યાં સીવડાવે છે કાકાના જોડે, એમની મિત્રતાથી. એટલે દુકાનને કેટલો સમય થયો અને મોદી સાહેબ જોડે કેટલો સમય થયો હોય? દુકાન 1962થી બનેલી છે. એના પછી હું તો હતો નહીં, એટલે પર પપ્પા અને કાકા બે સાથે હતા. ત્યારથી મોદી સાહેબ જ્યારે બી સંઘના પ્રચારક હતા ત્યારથી અમારે ત્યાં જ કપડાં આજ દિન સુધી બને છે. અમે કપડાં અને હાલ જે મોદી સાહેબ ફરી દાહોદમાં આવી રહ્યા છે, ત્યારે સંગમ ટેલરમાંથી તેઓ માટે કંઈક ખાસ ઉપહાર બનાવ્યો એવું કંઈક? હા, એવું મને પ્રેરણા થઈ. ગયા સાહેબ પહેલા ટાઈમ પર બી આવ્યા હતા, ત્યારે પણ મેં કોટી બનાવીને મોકલી હતી એમના માટે. આ વખતે પણ મેં કોટી બનાવી છે એમના આપવા માટે. તો કદાચ અમારો પ્રચાર કરશે ખરો સાહેબ. બિલકુલ કહી શકાય કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ કે સંઘ પ્રચારક હતા, તે સમયે સંગમ ટેલર પર તેઓની બેઠક હતી. આ જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, દ્રશ્યમાં જે જોનાર વ્યક્તિ છે તે અમૃતભાઈ છે, અને અમૃતભાઈ જેઓ સાથે વડાપ્રધાનના સંપર્કમાં હતા અને તેઓ દ્વારા તેઓને કુર્તા ગિફ્ટ આપવામાં આવ્યા હતા. ત્યારથી વડાપ્રધાનને જે સ્ટાઇલિશ કપડાની વાતો થતી હોય તે સ્ટાઇલિશ કપડાની વાતો સંગમ ટેલર સાથે જોડાયેલી છે. અને હાલ હું આપને દ્રશ્ય બતાવીશ, જે 5 જેટલી કોટી તૈયાર કરવામાં આવી છે વડાપ્રધાનને ભેટ આપવા માટે. જે 5 જેટલી કોટી વડાપ્રધાનને અત્યારે દાહોદમાં આવશે ત્યારે સંગમ ટેલર દ્વારા જે ભેટ આપવામાં આવશે. અને કહી શકાય કે હાલ જે અહીંયા પણ આપ જોઈ શકો છો કે જે વડાપ્રધાન સાથે તેઓ જે ઘર જેવા સંબંધ હતા, અને ઘર જેવા સંબંધ કારણે તેઓ અહીંથી પોતાનું કુર્તા જે સ્ટાઇલ ફેમસ કરી હતી. અને હાલ જે વડાપ્રધાનને લઈને દાહોદમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સંગમ ટેલરના જે દુકાનના માલિક છે ધર્મેન્દ્રભાઈ, તેઓ દ્વારા
5 જેટલી કોઠીઓ તૈયાર કરવામાં આવી છે અને વડાપ્રધાનને આવનાર સમયમાં ભેટ આપવામાં આવશે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ.